નમસ્કાર મિત્રો, જ્યારે જ્યારે બાબા સાહેબને યાદ કરીએ ત્યારે ચાર પંક્તિ લખવાનું મન થાય. બાબા સાહેબે ભારત વર્ષ માટે અને માનવ સમાજ માટે મહામાનવે ખૂબ લખ્યું છે, ત્યારે બે ચાર પંક્તિ આપણે પણ લખવી જોઈએ. અને આપના સમક્ષ રજૂ કરું છું. બાબા સાહેબના ચરણોથી આપના હૃદય સુધી પહોંચે એવા પ્રયત્ન સાથે કે ભણી લો ભણી લો, અહીંયા ભીમનું સંવિધાન છે. ભણી લો અહીંયા ભીમનું સંવિધાન છે. દરેક વાતમાં બૌદ્ધિક તર્ક લગાવો, દરેક વાતમાં બૌદ્ધિક તર્ક લગાવો, અહીંયા અંધશ્રદ્ધાનું શું કામ છે. ભણી લો અહીંયા ભીમનું સંવિધાન છે. અદ્ભુત અડચણો છે, આ કલમનો યુગ છે. પણ ધારો એ તમે બની શકો છો, પ્યુનથી માંડી કલેક્ટર કે વડાપ્રધાન. અને હવે જીવવાની વાત ગઈ, હવે ભીમની રીતથી જીવી શકો છો. હવે જીવવાની એ વાત ગઈ, હવે ભીમની રીતથી જીવી શકો છો. અને છેલ્લે બ્રહ્માંડમાં કોઈક એવી શક્તિ છે જે સર્વનું સંચાલન કરે છે. બ્રહ્માંડમાં કોઈક એવી શક્તિ છે જે સર્વનું સંચાલન કરે છે. જ્યારે ભારતીય ન્યાયાલયમાં ભીમનું સંવિધાન છે જે ન્યાયનું સંચાલન કરે છે. નમસ્કાર, જય હિન્દ, જય ભીમ.